ભગવદ્ ગીતા અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. શ્લોક 31. ન ચ શ્રેયોનું પશ્યામિ હત્વા સ્વજન માહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. અનુવાદ: આ યુદ્ધમાં મારા પોતાના જ સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એ હું જોઈ શકતો નથી, અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. ભાવાર્થ: મનુષ્યનું સ્વહિત કે સ્વાર્થ વિષ્ણુમાં જ છે. એ જાણ્યા વગર જ બદ્ધ જીવો શારીરિક સંબંધો પ્રત્યે એવા વિચારથી આકર્ષિત થાય છે કે તેઓ આવી પરિસ્થિતિઓમાં સુખી થશે. ભ્રમિત થવાને લીધે તેઓ એ ભૂલી જાય છે કે તેમના ભૌતિક સુખોના કારણ પણ કૃષ્ણ જ છે. અર્જુન ક્ષત્રિયના નૈતિક ધર્મને પણ ભૂલી ગયેલો જણાય છે. એમ કહેવાય છે કે બે પ્રકારના મનુષ્ય અત્યંત શક્તિશાળી તથા તેજથી આંજી નાખે એવા હોય છે. તેજસ્વી સૂર્યમંડળમાં પ્રવેશપાત્ર હોય છે. એક તો ક્ષત્રિય જે કૃષ્ણના આજ્ઞાથી યુદ્ધમાં હણાય છે, તથા બીજો સંન્યાસી જે આધ્યાત્મિક સંસ્કારોને સર્વથા વરેલા હોય છે. અર્જુન પોતાના શત્રુઓને પણ હણવા માટે રાજી નથી. સગા સંબંધીઓને તો વાત જ જવા દો. તેનું માનવું છે કે પોતાના સ્વજનોને હણવાથી તેને જીવનમાં સુખ મળી શકે નહીં, અને તેથી જેવી રીતે ભૂખ લાગેલી ન હોય તેવો મનુષ્ય રસોઈ કરવા ઈચ્છતો નથી, તેવી રીતે લડવા માટે તેની મરજી નથી. તેણે હવે વનમાં જવાનો નિશ્ચય કરી લીધો છે, જ્યાં તે એકાંતમાં નિરાશાભર્યું જીવન વ્યતીત કરશે. પરંતુ ક્ષત્રિય હોવાને લીધે તેને જીવન નિર્વાહ કરવા માટે રાજ્ય જોઈએ, કારણ કે ક્ષત્રિય કોઈ અન્ય વ્યવસાય અપનાવી શકે નહીં. પણ અર્જુન પાસે રાજ્ય નથી. રાજ્ય પ્રાપ્ત કરવાની તેની માટે એકમાત્ર તક એ જ છે કે પોતાના પિતરાઈઓ અને ભાઈઓ સાથે યુદ્ધ કરીને પોતાના પિતાના રાજ્યનો વારસો પુનઃ મેળવે. પણ આમ કરવું તેને ગમતું નથી. તેથી જ તે વનમાં જઈને એકાંતમાં રહીને નિરાશાભર્યું એકાંત જીવન વ્યતીત કરવાનું યોગ્ય ગણે છે. જય શ્રી કૃષ્ણ.